જ્ઞાન સંબંધી બે બોલ. તેના અનુસંધાનમાં પ્રવેશિકામાં પણ બે પાઠ છે. શિક્ષા પાઠ 94 જ્ઞાન ભાગ 1. જ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. કોઈ પદાર્થનો બોધ થવો તેનું નામ છે જ્ઞાન. કોઈ પણ પદાર્થનો વિશેષપણે બોધ થવો તેનું નામ જ્ઞાન છે. એ જ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે જીવ માત્રને જાણવાપણું કે જ્ઞાન તો હોય જ છે. કોઈ પણ જીવ જ્ઞાન વગર તો હોય નહીં. જ્યાં જાણપણું નથી ત્યાં જીવપણું પણ નથી. જીવ ને અજીવમાં શું તફાવત? તો કે જે જાણ કરે, જોજો કરે તે જીવ, અને જે કોઈ કાળે જાણી કે જોઈ શકે નહીં તે બધું અજીવ. જડ ચેતન, જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. આખા વિશ્વમાં મુખ્ય બે પદાર્થો, ચેતન એટલે આત્મા, જીવ દ્રવ્ય, અને અચેતન એટલે આ શરીર, મકાન, દુકાન, જે કંઈ પણ કહો, બધું રૂપી દ્રવ્ય આપણને આંખે દેખાય તે બધું જડ છે. શરીર પણ જડ છે. એમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી હલનચલન છે. પછી શરીરમાં આંખ હોય મળદાને તોય જોઈ ન શકે, કાન હોય સાંભળી ન શકે, મોઢું હોય છતાં મળદું બોલી ન શકે, હાથ પગ કંઈ ન હાલે, કેમ કે એમાંથી જીવ તત્વ જે જુદું છે શરીરથી એ નીકળી ગયું છે. માટે જ્યાં સુધી જ્ઞાન હોય ત્યાં સુધી આ દેહમાં પણ જીવ છે એમ સમજી લેવું. અર્થાત જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ, અને જ્યાં જ્યાં જ્ઞાનનો અભાવ ત્યાં ત્યાં જીવનો પણ અભાવ. પરંતુ અહીંયા મોક્ષ માર્ગમાં તો દેહથી ભિન્ન એવો આપણો આત્મા છે. જ્ઞાન એ આત્માનો મૂળ સ્વભાવ છે, અને તે કદી નાશ પામે નહીં એવો આ ચેતન નામનો પદાર્થ છે. એવો નિશંક ભ્રાંતિ રહિત આત્માનો બોધ થવો તે પણ જ્ઞાની પુરુષના ઉપદેશથી, તે આત્મામાં જ્ઞાની પુરુષનો બોધ પરિણમવો તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. સાક્ષાત આત્માનો અનુભવ થવો અને બે ફટ જુદા ભાસવા તે પ્રત્યક્ષ અનુભવ કહેવાય આત્માનો. અને તેને જ તે દ્વારા એ સમકિત થયું, એટલે એનું જે જ્ઞાન જે હોય તે સમ્યક જ્ઞાન કહેવાય છે, અને તે મોક્ષનું કારણ બને છે. એટલે દેહથી ભિન્ન હું આત્મા છું એ જ્ઞાન એને મોક્ષમાં ઉપયોગી છે. એ ભાવ આપણને દ્રઢ થઈ જાય કે હું આ દેહથી જુદો ત્રણેય કાળમાં મારો નાશ નથી, તો આપણને મૃત્યુ સમયે પણ દુઃખ ન થાય. કેમ કે આગલા ભાવમાં પણ હું જતો, જેવા પાપ પુણ્ય આદિ કર્મો બાંધ્યા તે પ્રમાણે આજે તેના ફળ ભોગવું છું. એમ ભ્રાંતિ રહિત આત્માનો બોધ થવો તેને સમ્યક જ્ઞાન કહેવાય છે. એ મોક્ષનું કારણ બને છે. અને જે આત્મામાં આવો બોધ પ્રગટે તેને જ્ઞાની કહેવાય છે. જ્ઞાન એનામાં પ્રગટ્યું તેથી તે પછી જ્ઞાની કહેવાય. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં દેહ દેવળમાં રહેલો એવો આત્મા એનું જો ભાન ન પ્રગટે તો તે જ્ઞાન નહીં પણ અજ્ઞાન જ છે. ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય છતાં પણ આપણા આ દેહમાં રહેલો પરમાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપમય આત્મા, તેની ઓળખાણ નહીં થઈ તો જ્ઞાની કે બધું જ્ઞાન ફોક છે. અજ્ઞાનમાં ખપે બધું જ્ઞાન હોવા છતાંય. જો પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. આગમની સાક્ષી ભગવંતે આગમમાં એમ કહ્યું
કે 9 પૂર સુધીનું જ્ઞાન છે, કે ભલે 14 પૂરો ભણેલો પણ અંશે ઊણા છે, મૂળભૂત તત્વનું જ્ઞાન નથી, તો એ બધું અજ્ઞાનની કોટીમાં જ ખપે. ગમે એટલું જ્ઞાન હોય, જાણપણ હોય છતાં. હવે અહીંયા પરમ કૃપાળુ દેવના પત્રો, પત્રાંક 139 એ જ્યાં આપેલું છે, અંબાલાલ ભાઈ પર લખેલો આ પત્ર છે. હા, તેમાં પરમ કૃપાળુ લખે છે, 14 પૂર્વધારી કંઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે, અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય, એ વાતનું સમાધાન કેમ? બાલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો હશે કે 14 પૂર્વધારી કેટલું બધું જ્ઞાન. એક હાથી જેટલી સહી હોય ત્યારે તો એક પૂર્વ લખાય. આપણની બુદ્ધિમાં બેસે એના માટે મહાત્માએ સમજાવ્યું, 2 હાથી જેટલી સહી હોય ત્યારે બીજું પૂર્વ લખાય, 4 હાથી જેટલી ત્રીજું, 8, 16, 32, 64 આવા જે 14 પૂર્વ જેટલું જ્ઞાન પણ હોય, પણ અંશે ઊણા, અર્થાત આત્માનું જ્ઞાન નહીં, બીજું બધું જાણે પણ આત્માને ન જાણે. 14 પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભે, નિગોદમાં પડ્યા છે પાછા. અને જઘન્ય જ્ઞાનવાળા એટલે અલ્પ માત્ર મૂળભૂત તત્વનું જ્ઞાનવાળા અધિકમાં અધિક 15 ભવે મોક્ષે જાય, તો એ વાતનું સમાધાન કેમ હશે? એનો ઉત્તર કૃપાલ કે જે મારા હૃદયમાં છે તે જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેવલમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તો પછી લક્ષ્ય વગરનું ફેંકેલું તીર લક્ષાર્થનું કારણ નથી, તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા 14 પૂર્વનું જ્ઞાન જીને પ્રકાશ્યું, બોધ્યું, અને તે વસ્તુ ન મળી તો પછી 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. અહીં દેશે ઊણું 14 પૂર્વનું જ્ઞાન સમજવું કે આટલું બધું જ્ઞાન ભણીને શાના માટે જ્ઞાન છે? એક આત્માને ઓળખવા, પોતે કોણ છે એ જણાવવા માટે 14 પૂર્વ ભણ્યો, પણ પોતાને ઓળખ્યો જ નહીં, તો મહાપુરુષ કે બધું જ્ઞાન ફોક. અને સંક્ષેપમાં, અતિ સંક્ષેપમાં, અતિશય સંક્ષેપમાં જો આત્માનું જેને ભાન છે, શ્રદ્ધા છે, તો એ 15 ભવે પણ મોક્ષ પામે. પછી તે મનુષ્ય હો કે તિર્યંચ હો. હવે આપણને લાગે ઢોરોને શું થાય, પણ તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ છે. હું આ દેહથી ભિન્ન આત્મા છું એવો ભાવ એ ઢોરો નહીં થઈ શકે, જનાવરો નહીં. જ્યારે મનુષ્ય ગમે એટલો ભણે પણ પોતાના આત્માર્થના લક્ષ્ય કોઈ પણ આરાધના ન હોય તે બધું ફોક જાય છે. અલ્પ પુણ્ય બંધનું કારણ થાય, એકાદ ભાવ ઇન્દ્રિય સુખ મળે પણ મોક્ષ ન મળે. એમાં જનાવરોને પણ સંસ્કાર પડે છે. એકવાર શું થયેલું, એ કથા છે, દ્રષ્ટાંત, કે એક શેઠાણીએ ભરવાડ રોજે દૂધ લાવીને આપે, એને ત્યાં લગ્નનો પ્રસંગ આવ્યો, એટલે શેઠાણીએ એને મદદ કરી સારી એવી, એનો પ્રસંગ ઉજવાઈ ગયો. એટલે ભરવાડને એવો વિચાર થયો, ભરવાડને પણ વિચાર કર્યો કે આપણે પણ કંઈ એમને આપવું જોઈએ. તો એમને ત્યાં એક 2 સુંદર બળદ હતા, રષ્ટપુષ્ટ. આ જોડી કે એમને આપી દઈએ. એ તો લાવીને આંગણામાં બાંધી લીધી. શેઠ બહાર ગયેલા, ઘરે આવ્યા ત્યારે કે આ શું, આ કોણ લાવ્યું? તો કે ભરવાડને આપી ગઈ.
અરે આ શું કરવાના આપણે, આ ઉપાધિ ક્યાં સાચવીશું એને. પણ એને થયું કે જે ભાવી તો એ બળદો ત્યાં જ બેસી રહે. શેઠ રોજે સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, ભક્તિ કરે, એ બધું એ સાંભળ્યા કરે. અને એવા સંસ્કાર પડી ગયા કે શેઠ 8મ 14 ઉપવાસ કરે તો એ પણ નહીં ખાય. હા, રાત્રે પીવું પાપ છે તો પાણી પણ નહીં ન પીએ, ભોજન પણ ન કરે. એ રીતે શેઠ પણ હવે આ એમનું ભાવિ હશે કે આપણા ઘરે આવી ગયા જે ભાવિ, એમ કરીને ધનનો કોઈ ટોટો નથી, માણસ સંભાળે છે, ચાલ્યા કર્યું. એક દિવસે શું થયું, શેઠ બહાર ગયેલા છે. મિત્રને ખબર કે આ શેઠને ત્યાં બળદની જોડી બહુ સુંદર છે, એટલે એને આવીને ઘરે એમ કહ્યું, એની પત્નીને શેઠાણીને કહ્યું કે ક્યાં ગયા એ, એમના મિત્ર છે. તો કે બહાર ગયા, પણ મારે થોડું કામ છે કે આ બે બળદને લઈ જાઉં છું. શેઠાણીએ કહ્યું ભલે. તો તે દિવસે શું હતું, રેસ એટલે દોડ હતી. એટલે એમને કે આ પૃષ્ઠ છે એટલે એ જીતશે એમ કરીને ગાડામાં જોડી અને બહુ દોડાવ્યા. જીતી તો ગયા પણ લોથ પોત જેવા થઈ ગયા. કેમ કે કોઈ દિવસ જેને કોઈ શ્રમ જ નથી પડ્યો એને આવીને પાછા બાંધી દીધા. શેઠ ઘરે આવીને જુએ તો કે અરે આ શું થયું, આ મળવા જેવા કેમ થઈ ગયા, જીવી ન શકે. તો કે તમારા મિત્ર લઈ ગયેલા, પછી તપાસ કરી તો બહુ દોડાવ્યા. એટલે હવે કે એકદમ લાગ્યું કે જીવશે નહીં, એટલે એમનું સમાધિ મરણ કરાવે છે શેઠ, અને એ પણ મરીને દેવલોકમાં જાય છે. સંબલ અને કંબલ નામના દેવ થાય છે, જે ભગવાન મહાવીરને જ્યારે નાવમાં બેસાડીને દેવ ડૂબાડી દેવા માગે તે વખતે સંબલ ને કંબલ ભગવાન મહાવીરની પણ રક્ષા કરે છે. એમ તિર્યંચમાં પણ જો મૂળભૂત વસ્તુનું જ્ઞાન થઈ જાય ત્યારે પ્રભુ શ્રી શું કે, પ્રભુ આ તો વાત છે માન્યાની, માની લે, પકડી લે, એનું કામ થઈ જાય. અને ગમે એટલી વાતો કરે પણ જીવનમાં ન પરિણમે તો એનો કાંઈ અર્થ નથી. એટલે ટૂંકો પણ જ્ઞાન હોય, છપદની શ્રદ્ધા હોય દ્રઢપણે, તો એ સમાધિમણનું કારણ થાય. અને ગમે એટલું જાણતો હોય પણ જીવનમાં કોઈ અંશ માત્ર પરિણમન ન થયું હોય તો બધું ભોગ છે. એટલે અહીંયા કે છે જગન્ય એટલે સામાન્યપણે મૂળ વસ્તુનું જ્ઞાન, મૂળભૂત તત્વ કે હું દેહથી ભિન્ન આત્મા છું, એટલું પણ જેને દ્રઢ થઈ ગયું તો અત્યંત સંક્ષેપ છતાં પણ મોક્ષના તે બીજ રૂપ છે. ચિતુભાઈના બા હતા, હવે એ બીમાર પડ્યા એટલે એમના નાના ભાઈ ગોપાળભાઈ જ્યાં જ રહેતા, હા ટ્રસ્ટી હતા, અને આમ સરળ જીવો હતા બે. એટલે એમને માને પૂછ્યું કે બા શું દુખે છે? તો કે ગોપાળ, બાપાએ કહ્યું છે ને કે ઘડો ફૂટે તો ફૂટવા દેજે, દોરડું પકડી રાખજે. ગોપાળ, આત્મા કાં મરે? સુરતના હતા, આત્મા કાં મરે? આત્મા મરે તો એ તો શું ફિકર છે? એમ પ્રભુશ્રીએ કહ્યું કે તું દેહથી ભિન્ન આત્મા પકડી રાખજે. એને સમજાઈ ગયું, વાંચતાય આવડતું નથી, પણ આ વાત બેસી ગઈ. બાપાએ કહ્યું છે કે તું આત્મા છું, એટલે આ દેહ મારો નહીં, હું તો અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છું, દેહથી જુદો આત્મા છું, મારું કોઈ કાળે મૃત્યુ છે જ નહીં. નમે મૃત્યુ કુતો ભીતિ, મૃત્યુ મને છે જ નહીં તો મને ભય શાનો? બસ એ વાત સમજાઈ ગઈ, એમનું સમાધિમરણ થઈ ગયું. અને જે શંકામાં ગળકા ખાતો હોય, ગમે એટલો ભણેલો હોય, પણ કે આ હું મરી જઈશ, આ દેહ છૂટી જશે, સગાવાલા અહીંયા રહી જશે, એવો ભાવ જો રહી ગયો તો એ રહી જાય, ગમે એટલું ભણેલો હોય. અને જેને પકડ કરી લીધી, વાત માની લીધી, એનું કામ થઈ જાય. એટલે મૂળભૂત વસ્તુનું અતિશય સંક્ષેપમાં જ્ઞાન હોય તે પણ પામે. અને દેહ દેવલમાં રહેલો શાશ્વત પદાર્થ એવો આત્મા, તેને 14 પૂર્વ ભણ્યા છતાં ન જાણે તો એ લક્ષ્ય વગરનું તીર જેમ નકામું જાય, તેમ આ જ્ઞાન પણ અજ્ઞાન રૂપ જ ઠરે. દેશે ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે 14 પૂરની છેડે ભણી
આવી પહોંચતા એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા કે ભાઈ એટલું બધું ભણ્યા પણ અંશે ઊણું, એટલે એક અધ્યયન કંઈ ભૂલી ગયા કે શું, તેથી રખડ્યા. પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. આટલું બધું ભણ્યું અને છેલ્લું કંઈ ભણવામાં રહી ગયું એ બની શકે નહીં. અર્થાત કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ. એટલે ચોધપુરનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક જ્ઞાનથી એવી વિચારણા પણ થઈ શકે કે શાસ્ત્રો એટલે લખેલા પાના ઉપાડવા અને ભણવા એમાં કંઈ અંતર નથી, જો તત્વ ન મળ્યું તો. કારણ બે બોજો જ ઉપાડ્યો. એટલે શાસ્ત્રો કોઈ ઉપાડે માથા ઉપર અને એણે ભણીને મગજમાં એ શાસ્ત્રોનો ભાવ લીધો તો કે એ બધું સરખું જ છે, બહાર ઉપાડો કે અંદર ઉપાડો, બે ભાર જ ઉપાડ્યો. જો એને તત્વ એમાંથી ન મળ્યું તો પાના ઉપાડ્યા, તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેને મને બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગી પણ થાય છે એમ સમજણ છે. જેને ઘેર ફરી બીજું દૃષ્ટાંતિ કૃપાલે સમજાવે, જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. આખો કે સમુદ્ર છે આપણા ઘરે, પણ શાનો? મીઠાનો, લૂણનો. લવણ સમુદ્ર ખારો, તો એ તૃષાતુરની તૃષા નહીં छिपाવી શકે, ભલે ને મોટો સમુદ્ર હોય. પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. પણ મીઠું પાણીની એક નાની વાવ હોય તે પણ પોતાની કે કેટલાની તૃષા छिपाવી શકે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. મીઠા પાણીનો કે કળસો અત્રે હોય તે તૃષા छिपाવે, પણ દૂધનો સમુદ્ર, ક્ષીર સમુદ્ર હજારો ગાવ દૂર હોય, આપણે શું કામ લાગે? તેમ જો તત્વ જાણે શા માટે આ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય શા માટે છે, રાગ દ્વેષ ઘટાડવા માટે, કશાય ભાવોને મંદ કરવા માટે કે નાશ કરવા, એ જો ન કર્યું તો પછી આ ભક્તિ સ્વાધ્યાય બધું ફોક. કંઈ પાપ ન બંધાય, પુણ્ય બાંધે, પણ પુણ્ય તો અનંતવાર બાંધ્યું. હવે આત્માર્થના લક્ષ્ય જો આરાધના નહીં થઈ તો બધું મોક્ષ માર્ગમાં કામ ન આવે એ અપેક્ષાએ નિષ્ફળ છે. તો પણ બીજાને પર કૃપાલ કે હવે દ્રષ્ટિ કરવી પડે છે. અને તે એ કોઈ એમ ન સમજી બેસે કે હવે શાસ્ત્ર જ્ઞાન ઘણું બધું વાંચ્યું, કંઈ નહીં થયું એટલે કંઈ વાંચવાની જરૂર નથી. એવું નથી. એ વાતને હવે બીજા નયથી સમજાવે કે બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે. કે કોઈ રીતે પણ આત્માર્થના લક્ષ્ય શાસ્ત્રાભ્યાસ હશે તો એને યોગ્ય થવાની જિજ્ઞાસા થશે, આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા લાવવાની ઈચ્છા થશે અને કાળે કરીને પાત્રતા પણ એને મળશે અને બીજાને પણ પાત્રતા આપશે. પોતે શાસ્ત્રો ભણી અને મોક્ષ માર્ગ મેળવવા માટેની યોગ્યતા વૈરાગ ઉપશમ છે એ જો પોતે પામશે તો એ બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી કે ભાઈ અમે આ કહ્યું કે આટલું બધું ભણ્યા છતાં કંઈ નહીં થયું, તો એમ નથી કહેવું કે તમારે ભણવું જ નહીં. ભણવું, પણ મૂળ વસ્તુથી દૂર ન જવું. મૂળ લક્ષ્ય શું છે? આત્માર્થ. જેમ કે માણસ, વ્યક્તિઓ દુકાન વગેરે ધંધા લાખો કરોડોના કરે, લક્ષ્ય શું છે? કમાણીનો. સરવાળે દિવાળીએ જુએ છે કે માર્ચમાં કે ભાઈ કંઈ નફો રહ્યો કે ટોટો ગયો, શું થયું, બેલેન્સ શીટમાં ખ્યાલ આવે, કાઢે જ. તો
કે ભાઈ આ નફો એટલો થયો તો એ ધંધો ચાલુ રાખીને તો કોણ કરે? પણ કોઈ જુએ જ નહીં, બધું છે અંદર જ છે એમ કરીને ધંધા કર્યા જ કરે, અને પછી સરવાળે ખબર પડે કે આ તો મૂડીમાં હવે તો નુકસાન છે. એવું કામ કોઈ કરે નહીં, સાચો વેપારી જુએ જ. તેમ આ બધું મેં વાંચ્યું ભણ્યું, પણ મારા રાગદ્વેષ કંઈ ઘટ્યા, કશાયો મંદ પડ્યા, કંઈ જેવું નથી થયું તો શું ભણ્યો? ભક્તિ કરવાનું પ્રયોજન શું? એમ ઈચ્છાઓ ઘટે નહીં, મટે નહીં, વસ્તુ સ્વરૂપ સમજાય નહીં, તો એ જાણવાનો પ્રયત્ન કરેલો નિષ્ફળ છે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર જ્ઞાનનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ. પણ મૂળ વસ્તુ આત્મા જે અનંત સુખરૂપ છે, પોતાનું જ મૂળ સ્વરૂપ છે, એથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તો જો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ કે ભાઈ તમે તો શાસ્ત્રનો નિષેધ કર્યો. અમે કૃપાલ કે શાસ્ત્ર વાંચનનો નિષેધ નથી કરતા, પણ એ વાંચીને જો તમારા આત્માની શુદ્ધિનો લક્ષ્ય ન રાખો તો એ શાસ્ત્ર વાંચેલું ફોક છે. એટલે એવી રીતે શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાનો આશય એક જ છે કે તમે એને આત્માર્થના આત્માર્થે જ વાંચો. આશા છે કે આથી સમાધાન થશે અને તે પાત્રપણાના કોઈ પણ અંશોને વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે એમ માન્યતા છે. અંબાલાલભાઈને કૃપાલે લખ્યું કે કોઈ પણ કાર્ય કરો, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય કે જપ તપ આદિ ક્રિયા, પણ એનું ફળ આવવું જોઈએ, અર્થાત એના વિષય કસાય મંદ પડવા જોઈએ, આત્મશુદ્ધિ થવું જોઈએ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ પ્રમાણે જ્ઞાનનો પહેલો પાઠ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 95 જ્ઞાન ભાગ 2 પ્રવેશિકામાં. હવે અહીંયા કે છે એક જેમ સુવર ભૂંડ વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ ખરેખર અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન રહે છે. જેમ રાજહંસ માન સરોવરમાં મગ્ન રહે છે, તેમ જ્ઞાની જ્ઞાનમાં અત્યંત મગ્ન રહે છે. બધા પોતપોતાના વિષયોમાં મગ્ન રહે છે. કહું કાહું મેં મગન, કહું કાહું મેં મગન, જાકી જાહું મેં લગન, વાકો વાહું મેં મગન. એટલે સંસારી જીવ છે તે અજ્ઞાનમાં, મોહમાં, ભોગવિલાસમાં તેમાં જ મગન છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં પોતાને સુખ બુદ્ધિ છે, એમાં પોતાને સુખી માને છે. જેમ સુઅર એટલે ભૂંડ એ ઉકરડામાં જ ફરે, એ વિષ્ણામાં જ મગ્ન છે, એને એ જ ગમે છે. એક દ્રષ્ટાંત છે, એક રાજા હતો, એને જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળ્યો. એટલે ત્યાં કે હું અહીંયાથી મરીને ક્યાં જન્મીશ? ત્યારે જ્ઞાની ભગવંતે કહી દીધું કે તું વિષ્ટામાં કીડો થઈશ, તું વિષ્ટામાં કીડો થઈશ. ત્યારે પોતાના પુત્રને રાજાએ કહ્યું તો કે જો મારો આવો હવે જન્મ થશે એટલે તું મને ત્યાંથી બહાર કાઢી લેજે. એટલે જે નિશાની બતાવી ગુરુએ, એટલે એમાં ખરેખર કીડો થયો દેહ છૂટ્યા પછી. એટલે પુત્રે ત્યાં જઈને એને બહાર કાઢવા લાગ્યો, પણ એ તો જેમ જેમ બહાર કાઢે તેમ તેમ અંદર જ ઘૂસે, એ બહાર આવવા માગતો જ નથી. કેમ કે હવે તેને તે જ પ્રિય થઈ પડ્યું. એમ આ જીવ જ્યાં જ્યાં જન્મે છે, ભવના પ્રકાર ધારણ કરે છે, ત્યાં ત્યાં તથા પ્રકારે તે રૂપ થઈને વર્તે છે. પુરુષનો અવતાર મળ્યો, આપણે પુરુષ, સ્ત્રીને પૂછો તો હું તો સ્ત્રી, એ ભાવો, અથવા હું તો બ્રાહ્મણ, હું તો વાણિયો, પટેલ, આ ભાવો પણ હાડોહાડ દ્રઢ થઈ જાય છે.
જ્યારે પ્રભુશ્રી કહે જીવ આત્મા, પ્રભુએ વાણીઓ બ્રાહ્મણ નહીં, સ્ત્રી પુરુષ નહીં, આત્મા તો ભગવાન સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે. તો આ જે અનાદિકાળની મગ્નતા એ જ્ઞાની પુરુષના ઉપદેશે જ તૂટે, સમ્યક જ્ઞાનથી તૂટે. એટલે આ કહે છે જેમ સુઅર એટલે ભૂંડ વિષ્ટામાં મગ્ન છે, તેમ ખરેખર અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન છે. જેમ રાજહંસ માન સરોવરમાં મગ્ન છે, તેમ જ્ઞાની ભગવંત જ્ઞાનમાં મગ્ન રહે છે. મોહનો ત્યાગ થવાથી જ્ઞાન થાય છે. દર્શન મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન અને બોધ વિતરાગતા અચૂક ઉપાય. કર્મોની ભેદ ભેદ દર્શન ચારિત્ર નામ. દર્શન એટલે મિથ્યા દર્શન અર્થાત દર્શન મોહ એ જ્ઞાની પુરુષના બોધથી અણાય છે. જેમ જેમ સમ્યક પ્રકારે સત્પુરુષનો બોધ શ્રવણ મનન ચિંતનમાં આવે, તેમ તેમ એનો અનાદિનું અજ્ઞાન કહો, દર્શન મોહ કહો, મિથ્યાત્વ કહો, વિપરીત માન્યતા કહો, એ બધી ખસવા માંડે છે અને આત્મજ્ઞાનની ભૂમિકા બનતી જાય છે. અને મોહનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થયે સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રગટે છે. જ્ઞાની પુરુષોએ દ્રવ્યો, ગુણો અને સર્વ પર્યાયો. પર્યાય એટલે શું? તો કે ગુણની પલટાતી અવસ્થાઓ અને દ્રવ્યો તે વસ્તુઓ, પદાર્થો. એના દરેક દ્રવ્યના અનંત ગુણ છે અને એના અનંત પર્યાયો છે. પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય પલટાય છે. એક પદાર્થની અવસ્થા, કોઈ પણ પદાર્થની, ચેતન કે જળની, દરેકની એક સમય માત્ર જ હોય છે. બીજા સમયે તો એમાં રૂપાંતર થઈ જાય છે. જેમ કે કપડું આપણે સાવ નવું પેટીમાં લાવીને મૂક્યું હોય અને એને પછી 50 વર્ષે કાઢે, વાપર્યું જ નથી, છતાં એને આમ કરી ફાટવા લાગે, તો કે શું થયું? મેં તો કોઈ દિવસ વાપર્યું જ નથી. પણ કાળ જૂનું ખાય છે. એ પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય એમાં પલટાય જ કરે છે. એટલે એ જૂનું થયા જ કરે, વાપરો કે ન વાપરો. એમ જ્ઞાનીઓએ દ્રવ્યો, ગુણો અને તેના સર્વ પર્યાયોને જાણવારૂપ જ્ઞાન ઉપદેશ્યું. તે જ્ઞાન 5 પ્રકારનું છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન. જ્ઞાનના 5 પ્રકાર છે. મિથ્યા દર્શનમાં પણ ભ્રાંતિ સહિત જ્ઞાન તે કુજ્ઞાન છે. મિથ્યા દર્શન જે જૈન સિવાય બીજા સટ દર્શન કહેવાય, 6 ધર્મો, જે વેદાંત, બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન ને નાસ્તિક, એ 6 ધર્મો કહેવાય મુખ્યત્વે. સટ દર્શન જીન અંગ ભણી છે. એ 6 આનંદ ગંજીએ તો એ કે જૈન દર્શનને જો વિસ્તારીએ તો એ 6 દર્શનો જ છે, અને 6 દર્શનોને સંક્ષેપીએ તો એ જૈન દર્શન જ છે. સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણયોપાસક, સટ દર્શન આરાધે રે, સટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે. 6 દર્શન એ જીનના જ અંગ છે. જેમ આપણે હાથ, પગ, માથું વગેરે આ શરીરના અંગો કહેવાય, તેમ બધા જ ધર્મો જે એકાંત પક્ષો છે એ એકાંતે લઈ બેઠા છે. જ્યારે ભગવાન તીર્થંકરો કહે કે સ્યાદવાદની અપેક્ષાએ જો જોઈએ તે બધા ધર્મો સાચા. સાંખ્ય મતની એવી માન્યતા છે કે જીવ કુટસ્થ નિત્ય છે. એ પર્યાયમાં નથી માનતા કે બદલવાપણું છે જ નહીં. એ પુરુષને અને પ્રકૃતિને માને. તો ભગવંત કહે કે એની વાત પણ એક અપેક્ષાએ સાચી છે. એટલે કે આત્મા દ્રવ્યે નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ સાંખ્ય મત સાચો
અને પર્યાયની અપેક્ષાએ બૌદ્ધમાં જ સાચો. બૌદ્ધ એમ કે છે કે પ્રત્યેક પદાર્થની પર્યાય ક્ષણિક, પ્રત્યેક દ્રવ્ય ક્ષણિક. જેમ કે આત્મદ્રવ્ય આત્મા છે તો કે એ બીજે સમયે એ છે જ નહીં, એ ગયો બીજો આવ્યો ત્યાં. તો કે પર્યાયની અપેક્ષા એનું કથન પણ સાચું. એમ અપેક્ષાવાદ કહો, સ્યાદવાદ કહો અને એકાંતવાદ કહો, એક જ છે. એ અપેક્ષાથી જોઈએ તો બધા ધર્મ સાચા. એ વાત કૃપાળદેવે લખી છે. જ્ઞાન જ્ઞાન ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. ચાર વેદ વેદાંતા, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ચાર વેદ પુરાણ આદિ બધા મિથ્યાત્વના શાસ્ત્ર. કેમ? એકાંતિક છે. આત્મા અનિત્ય છે, બીજો માને કે નથી અનિત્ય છે, એમ નથી. કોઈ અપેક્ષાએ નિત્ય છે, કોઈ અપેક્ષાએ નિત્ય છે. એ સ્યાદવાદ મત ભગવાન તીર્થંકરોનો છે, વિતરાગોનો છે. એટલે જ એ અનેક પ્રત્યેક પદાર્થમાં અનંત ગુણધર્મ રહેલા છે. તે એક સાથે કહી ન શકાય, એ નયથી જ એનું વર્ણન થાય. એટલે ભગવાન તો કે બધામાં સાચા, પણ નાનીને તે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એમ અહીંયા કે છે કે મિથ્યા દર્શનોમાં એટલે અન્ય ધર્મોમાં, વેદાંત, બુદ્ધ, નૈયાયિક વગેરેમાં તે બધું જ્ઞાન એકાંતે હોવાથી કુજ્ઞાન છે. આ જ્ઞાનનો પાઠ છે. એટલે આપણને કહે કે બીજા જ્ઞાન બતાવે કે અમે જ્ઞાન આપીએ, પણ એકાંતિક મતો છે, તેથી એમનું બોધેલું જ્ઞાન પણ કુજ્ઞાનમાં ખપે છે, અથવા જ્ઞાન છે બધું. તે મોહના ત્યાગનું કારણ નથી. આવા કુજ્ઞાનથી એકાંતિક મતો દ્વારા આત્માનો મોહ જે અનાદિનો છે એ ટળે નહીં, ન જાય. માટે સમ્યક દર્શનપૂર્વક સ્વસ્વરૂપ ઉપાદે છે અને અન્ય ભાવ હે છે એવા ઉપયોગરૂપ લક્ષણવાળું સમ્યક જ્ઞાન સંસાર પ્રત્યે ઉદાસીનતાનો હેતુ હોવાથી તેને અહીં જ્ઞાન ગણ્યું છે. સમ્યક જ્ઞાન કોને કહ્યું? કે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સ્યાદવાદથી સમજાવી અને આપણો મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ એ ભાવો એનાથી ઘટે મટે, તેને સમ્યક જ્ઞાન કહ્યું છે. કહ્યું છે કે જે જ્ઞાનના ઉદય વખતે રાગનો સમૂહ દેખાય તે જ્ઞાન જ નથી. જે શાસ્ત્રાભ્યાસ કર્યો, જ્ઞાનનો ઉદય થયો, માનો કે ઘણું ભણ્યા, આ તો કે બધા શાસ્ત્રોને ભણ્યો, પણ રાગ દ્વેષ ઘટ્યા તો કે નહીં, તો કે છે કે એ જ્ઞાન જ નથી. એ ભલે ને માને 14 પૂર્વ અંશે ઉણા નિગોદમાં લાભે, એના કારણે શું ભણ્યો? ભણીને એના રાગદ્વેષ નહીં ઘટાડ્યા તો એ શું ભણ્યો? કૃપાલદેવ તો કે જો સ્પષ્ટ પ્રતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તો તેને જ્ઞાનીના વચન સાંભળ્યાથી દર્શન પણ કર્યા નથી. હવે આપણે કહીએ કે આપણે તો રોજે દર્શન કરીએ એમ માનીએ, પણ આપણા રાગદ્વેષ ઘટ્યા? નહીં ઘટ્યા. તો જ્ઞાની કે ભાઈ તે શું કર્યું? એક પણ નમસ્કાર કર્યો નથી. અને કે રોજે અમે તો 100 કરીએ. એકોવી નમુકારો જીનવર વસહસ વધમાણસ સંસાર સાગરાઓ તારી નરંબ નારીંબા. એક પણ સાચો ભગવાનને કરેલો ભાવથી નમસ્કાર નર અથવા નારીને સંસાર સમુદ્રથી તારી દે તો કેમ એટલા હજારો નમસ્કાર ભોગ ગયા? તો કે આત્માર્થના લક્ષ્ય સાચા હૃદય નહીં કર્યા, એનો ઉપદેશ પરિણમાવ્યો નહીં,
માટે આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, પણ સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંતરથી ભણકાર થાય, છૂટું છૂટું ના, તો એનું જાણપણું સાચું. બાકી આવું તો અનંતવાર સાંભળ્યું, અનંતવાર મુખપાઠે કર્યા, વિદ્યાભ્યાસ, જીન દીક્ષા, આચાર્યપણું, છતાં જીવનની અંદર પરિણમ્યું નહીં, અંદરની વાસના ઈચ્છાઓ ગઈ નહીં, માટે હજુ આપણે રખડીએ છીએ. જે જ્ઞાનના ઉદય વખતે રાગનો સમૂહ દેખાય તે જ્ઞાન જ નથી, ઘોર અજ્ઞાન જ છે. સૂર્યના કિરણ આગળ ઊભા રહેવાની અંધકારમાં શક્તિ ક્યાંથી હોય? એટલે સૂર્યનો ઉદય હોય ત્યાં અંધકાર ઊભો રહે જ નહીં. તે જ સમયે સૂર્યનું આવવું ને અંધકારનું જવું થાય. જો જ્ઞાન આપણા અંદર પરિણમ્યું હોય તો તે સમયે અજ્ઞાન જાય જ. નથી ગયું તો હજુ સુધી યથાર્થ પરિણમ્યું નથી. અને પરિણમન વગર બધું ફોક છે. પરિણમવા માટે આપણા બધા પ્રયત્નો છે, પણ એનું ફળ તો આવવું જોઈએ. માટે તત્વની સમજણરૂપ જ્ઞાન આત્માના સ્વસ્વભાવને પ્રગટવાનું કારણ છે. આપણે તત્વોની ચર્ચા, વિચારણા, ચિંતન, મનન કરીએ શા માટે? કે સ્વ સ્વરૂપનું એને ભાન થાય, જ્ઞાન થાય, અનુભવ થાય, એના માટે છે. અને એ જ મોક્ષ માર્ગનું મૂળ છે. એને પોતાના સહજાત્મ સ્વરૂપનું જ્ઞાન ઉપજે તો, એ ન ઉપજે તો આ તો આવું તો અનંતવાર કર્યું. સ્વભાવ અને વિભાવના વિવેક વિનાનો અજ્ઞાની ખરેખર અયથાર્થ ઉપયોગરૂપ અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેને આ સ્વભાવ કહેવાય, આ પરભાવ કહેવાય અથવા વિભાવ કહેવાય, એ જો જ્ઞાન જ ન મળે, જાણે જ નહીં, તો એ રાગદ્વેષ જે પર છે, સ્વ આત્માના નથી, એ કેવી રીતે જાણે? એને દૂર કરે. એટલે સ્વભાવ શું, પરભાવ શું, એનો વિવેક વિનાનો તે અજ્ઞાની ખરેખર અયથાર્થ ઉપયોગ રૂપ અજ્ઞાનમાં જ લીન રહે છે. એટલે યથાર્થ જ્ઞાન જેને નથી તે અયથાર્થમાં લીન હોય છે, સાચું નહીં તેમાં. કોની પેઠે? તો કે જેમ વિષ્ટામાં ભૂંડ મગ્ન થાય છે તેમ અજ્ઞાની નહીં ભોગવવા યોગ્ય આત્મગુણને આવરણ કરવામાં કારણરૂપ પર વસ્તુમાં, શાતા આદિના ઉદયમાં, ઇન્દ્રિયોના વિષયોમાં લીન થઈ જાય છે. 5 ઇન્દ્રિયોના વિષયો જે મોહ કરાવી 4 ગતિમાં રઝળાવે, કે શાતાના ઉદયમાં જે મગ્ન બની જાય, જે કર્તવ્યરૂપ નથી, એવો અજ્ઞાની તેમાં જ લીન રહે છે. યથાર્થ સમજણવાળા જ્ઞાની તત્વની સમજણરૂપ જ્ઞાનમાં આત્મ સ્વરૂપમાં તન્મય થાય છે. ત્યારે જ્ઞાની પૂછો તો પોતાના સહજ આત્મ સ્વરૂપાનંદમાં લીન રહે છે. આત્મ સ્વરૂપની સમજણરૂપ અનુભવમાં લીન થયેલા પુરુષો ઇન્દ્ર આદિને આશ્ચર્ય પમાડનાર મનોહર શબ્દ આદિ વિષયોને તો તરણા તુલ્ય ગણે. આત્મ સ્વરૂપનો જેને અનુભવ થાય આવા જ્ઞાની પુરુષો તો ઇન્દ્ર આદિને પણ આશ્ચર્ય પમાડે એવા મનોહર શબ્દાદિ વિષયો 5 ઇન્દ્રિયના તેને તરણા તુલ્ય ગણે, તુચ્છ ગણે અને સ્વરૂપમાં રમે છે. આવા મહાત્માઓ જ્ઞાની પુરુષો જેને દેહાધ્યાસ ગયો તે ભીષ્મ ગ્રીષ્મના તાપથી તપેલી શીલા પર ઉભેલા છતાં શીતલીભૂત અંતઃકરણવાળા છે. એકદમ ભીષ્મ એટલે અત્યંત ગરમીથી તપેલી એવી શીલા ગ્રીષ્મ ઋતુમાં, તેના ઉપર ધ્યાન કરે. એટલે બહારથી કેટલો તાપ છે, દાજે છે પગ જેવા, પણ એનો ઉપયોગ તેમાં નથી, એ તો સ્વરૂપમાં મગ્ન છે. એટલે ત્યાં રહેલા છતાં પણ એમનું અંતઃકરણ તો પરમ શીતલીભૂત છે. આત્મા પરમ શાંત છે, ભલે દેહ બળતો હોય. ભેદ જ્ઞાન થયા વગર મુશ્કેલ છે. બરોબર છે. જો કે એવો અભ્યાસ કરે તો એ પણ બને છે. જેમ કે ભીલ લોકો છે, જોડા ન પહેરે, છોકરાઓ, શેઠના છોકરાઓ હોય તો કેટલું એને લપેટેલું હોય બચ્ચાને, જ્યારે એ તો નાગા ફરે, એને કંઈ નહીં, ગમે ટાઢ પડે તો
પગમોય ન હોય કે અભ્યાસ છે, એવો અભ્યાસ કરી તો બની શકે. તેમ અભાવી જીવ હોય છે એ એવું નિર્મળ ચારિત્ર પાળી શકે કે એના તલ જેટલા ટુકડા કરે તો પણ ન બોલે. કેમ? તો કે જો હું આ સહન નહીં કરું તો મને દેવલોક નહીં મળશે. એટલે ઊંડે એને ઇન્દ્રિય સુખની જ ઈચ્છા છે. એટલે આપણને બહારથી લાગે કેટલો સહનશીલ, તલ ટુકડા કરી નાખ્યા તો કેવી ક્ષમતા રાખી, પણ એની ક્ષમતા પણ મોક્ષાર્થે નથી. એટલે બહારથી ઓળખાણ થવી દુર્લભ છે. અંતરંગ એનું કેટલું નિર્મળ છે જ્ઞાની જ જાણે. અને કૃપાલદેવ જેવા વેપાર કરતા હોય તો પણ એ અંતરથી સાવ અલિપ્ત છે. આ બધું ઉદ્યાધીન પ્રવૃત્તિ ભગવાન તીર્થંકરો ઘરમાં રહે પણ એને ક્યાંય આસક્તિનો અંશ ન મળે. કેમ કે હજારો વર્ષના સંયમી મુનિઓ આત્મનાની જેવો વૈરાગ્ય ન રાખી શકે તેવો વૈરાગ્ય તો ભગવાન જ્યારે ઘરમાં હોય છે ત્યારે હોય છે. એટલે એ અંતરંગ ભાવોની ઓળખાણ આપણે પણ કોઈની ન કરી શકીએ કે ભાઈ આ બહુ ત્યાગી છે ને આ અનંત સંસારી છે, આપણે નહીં કહી શકાય. એક ભોળો બાળો જીવ વહેલો મોક્ષે જવાનો હોય અને ગમે એટલો ત્યાગી વૈરાગી દેખાતો હોય એને હજુ અનંત સંસાર હોય, કાંઈ ન કહેવાય. આપણે આ બીજા માટે કંઈ પરીક્ષા કરવાનું કહ્યું પણ નથી. આપણે આપણું જોવાનું છે કે આપણી પરિણતિ, આપણા ભાવ ક્યાં રહે છે. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. એટલે અહીંયા કહ્યું યથાર્થ સમજણવાળા જ્ઞાની તો પોતાના આત્મ સ્વરૂપમાં તન્મય રહે છે. એમ લક્કડ શીતલી ભૂત અંતરમાં રહે, ગમે એટલા શીલા ઉપર ઉભા રહે, લક્કડિયું હિમ પડે ત્યારે પણ તે કંપી ઉઠતા નથી, અડોલ રહે. આત્મનાની પુરુષો આખા જગતને ખળભળાવી મૂકે તેવા ઉત્પાતોમાં પણ તે ક્ષોભ પામતા નથી, પણ આત્મતત્વનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે. સ્વગુણ પર્યાયનું ઇન્દ્રના વૈભવની સરખામણી કરે તેવા ચક્રવર્તીના વિલાસોને પણ જે તજે. શું કહેવું? આત્માના આનંદની સમજણના રસિયા સત્પુરુષોને બીજું બધું દુષ્ટ લાગે છે. બીજું બધું દુષ્ટ, બંધનકારક જણાય છે. અને આત્માનો સ્વાદ પરમાનંદ જ એને ગમે. એટલે જે પદ્મનંદી પંચવિસ્તી કા પદ્મનંદી વનવાસી શાસ્ત્ર કહેવાય તે પદ્મનંદી મુનિએ લખેલું છે. એમાં એક ગાથા છે, એનું આ ગુજરાતી કરેલું છે સાકરબેને. તેમાં કહ્યું ગ્રીષ્મે જે ગિરિટોચ પથ્થર પરે, વરસા સમે દ્રમમૂલે, આવે જ્યાં શીતકાલ ત્યાં ચતુપથે, ઉભા તપસ્યા રડે. ક્યારે તે મુનિના મહાન તપને, ધ્યાને પ્રશાંતાત્મના, માર્ગે સંચરતા મને પ્રશમીને, વીતે દિનો કાળના. ગ્રીષ્મે રે ગિરી ટોચ પથ્થર પડે, અત્યંત ગરમી પડતી હોય જ્યારે મુનિ મહાત્માઓ ગિરીની ટોચ પર જઈને ધ્યાન કરે. વરસાદ સમયે દ્રમમૂલે, વરસાદ પડતો હોય ત્યારે ઝાડના મૂળ પાસે એટલે ઝાડની નીચે જઈને ધ્યાન કરે. આવે જ્યાં શીતકાળ, ઠંડીના દિવસો આવે ત્યાં ચતુપથે 4 રસ્તા પર ઊભા કરીને તપસ્યા કરે. ક્યારે મુનિના મહાન તપને ધ્યાને પ્રશાંત આત્મના, આવા પ્રશાંત આત્માના જે મહાન ધ્યાન છે એવા માર્ગે સંચરતા મને પ્રશમીને, વીતે દિનો કાળના. એ ભગવાન મારો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પણ એવા પ્રશાંત મહાત્માઓની જેમ શીતકાળ કે ગ્રીષ્મ ઋતુ કે વર્ષા ઋતુ કંઈ પણ મને નડે નહીં, કોઈ પ્રતિબંધ મને આડા ના આવે, નિરંતર આત્મ ધ્યાનમાં જ લીન રહી શકું. એવો મારો દિવસ ક્યારે આવશે? અપૂર્વ સમયમાં બધી આપણને ઉત્તમ ભાવના જ કરાવી છે. કેમ કે મહાત્માઓને આત્માના આનંદ આગળ બધું તુષ્ટ ભાસે છે, દુષ્ટ લાગે છે, તુચ્છ ભાસે છે. યથાર્થ સંપૂર્ણ પ્રત્યક્ષ આત્માના રસિયા સત્પુરુષો તે સહન કરે છે પરિસહોને, શરૂ કરે છે શ્રેણી અને વિસ્તારે છે સ્વરૂપમાં લીનતારૂપ ધ્યાન. માટે જ્ઞાનનો સ્વાદ લેનાર એવા મહાપુરુષોને ધન્ય છે
જે આત્મજ્ઞાનના અનંત આનંદ આગળ બધું જગત તુચ્છ ભાસે છે. સંવેગ રંગશાળામાં કહ્યું છે, બ્રહ્મચારીજી આ પ્રવેશિકા લખી, એમાંથી થોડું આ ટાંચણ લીધું છે. જેમને નિત્ય તત્વ આત્માના બોધની રુચિ જાગી તે ધન્ય છે. જેને નિજ તત્વ પોતાના આત્મ તત્વને ઓળખવાની જેને રુચિ જાગી તે જીવ ધન્ય છે, કૃત્ય છે. જે તત્વબોધના ભોગી એટલે આત્મજ્ઞાનના ભોગી છે તે ભવ્યજનોને પૂજવા યોગ્ય છે. જેમને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આત્મ સ્વભાવના ભોગી થયા તે મહાસુખી મહાત્માનું નામ પણ કલ્યાણકારી છે. એમનું નામ પણ કલ્યાણકારી. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં ગરમીના દિવસોમાં કોઈ સરોવર હોય, તળાવ, એ તાલાબની પાસે બેઠા હોઈએ બહાર, તો એ હવા જે તળાવને ઉપર સ્પર્શીને જે વાયુ આવે તે પણ આપણને શીતળતા આપે. તો એમાં નાય તો કેટલી ઠંડક મળે. તો એ જ્ઞાની પુરુષો જે સ્વરૂપમાં રમણતા કરી રહ્યા છે એવા આત્મ સ્વભાવના ભોગી એ આત્મજ્ઞાનીઓના નામ પણ આપણને પવિત્ર કરે. એનું નામ બોલવાથી એનું જીવન કવન બધું સ્મૃતિમાં આવી જાય કે અહો કૃપાળદેવ, અહો એમને કેવું નિષ્ફળ જીવન જીવ્યા. ઘરમાં બેઠા છતાં વિતરાગ, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ, અને જ્ઞાનાવતાર છે. નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર. પ્રભુશ્રી કેવા થઈ ગયા. 30 વર્ષની ઉંમરે સંસાર ત્યાગી. બ્રહ્મચારીજીએ 31ની ઉંમરે બધું જ છોડીને એટલી બધું ક્ષોભક્ષમ હોવા છતાં બધું તુચ્છ ગણી અને એક પ્રભુશ્રીની સેવા જ એમને સર્વોપરી લાગી. સંપૂર્ણ બધું છોડીને આવી ગયા. પુત્રને પણ છોડી દીધો, કોઈ દિવસ સામું જોયું નહીં. એવા મહાત્માઓના કે અનંત પુરુષે મહાપુરુષો પૂર્વે થઈ ગયા, એ બધાના નામ લેતા એમનું જીવન યાદ આવી જાય એટલે આપણને બળ આપે. ઓહો ભગવાન મહાવીર એમને કેટલા ઉપસર સહન કર્યા. તો આપણે તો શું છે આ, એમ એ લોકોના નામ માત્ર પણ આપણને કલ્યાણકારી છે. જે સ્વતત્વજ્ઞાનના રસિક છે તેમનો જન્મ અને જીવન સફળ છે. જે આત્મતત્વ જાણવાના રસિક જીવો છે તેનું જ જીવન ધન્ય છે, તેનું જીવન સફળ છે. માટે જેમ રાજહંસ માન સરોવરમાં મગ્ન રહે છે તેમ જ્ઞાની જ્ઞાનમાં મગ્ન રહે છે. આ જ્ઞાનનો પાઠ છે. માન સરોવરમાં એમાં મગ્ન, અજ્ઞાનીઓ અજ્ઞાનમાં મગ્ન, ભૂંડ વિષ્ટામાં મગ્ન, હંસ માન સરોવરમાં મગ્ન, તેમ જ્ઞાની પોતાના આત્મા જ્ઞાનમાં આત્મ સ્વરૂપમાં મગ્ન રહે છે, લીન રહે છે. એને ત્યાં અત્યંત આત્માનંદ અનુભવાય છે, ત્યાંથી બહાર આવવા જ નથી ઈચ્છતા. પ્રભુશ્રી કે ધ્યાનમાં બેઠા હોઈએ એ પ્રભુ ધબ દઈને આવીને ગોળો પડે, ધ્યાન તોડી નાખે. વિકલ્પો કર્મે પૂર્વે કર્મો બાંધ્યા હોય, બધાને ઉદયમાં આવે, બધું જવા આવે, પણ ધ્યાનને ભાંગી દે. 48 મિનિટ સુધી જો ધ્યાન લગાતા રહી જાય તો કેવલનાન પ્રગટે. એ 48 મિનિટ લાવવા ભગવાન મહાવીરને 12.5 વર્ષ લાગ્યા, ભગવાન ઋષભદેવને 1000 વર્ષ લાગ્યા, ત્યારે 48 મિનિટ આવી નિર્વિકલ્પમાં. એમ પુરુષાર્થ સર્વનો ઉપાય છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો, નહીં આત્માર્થ. સર્વનો ઉપાય પુરુષાર્થ છે. પુરુષાર્થ વગર વ્યવહારમાં સિદ્ધિ નથી. તો આ તો કોઈ દિવસ આત્માર્થ સંબંધી કર્યું જ નથી તો ક્યાંથી સિદ્ધિ પામે. એટલે પુરુષાર્થ તો કરવો જ પડશે. નાનીની આજ્ઞામાં જ રહેવું પડશે, તો જ આત્મા પરમ શીતળતા અનુભવશે. દોરો અંતમાં લખે છે, ભૂંડરમે વિષ્ટા વિષે અજ્ઞાને મૂઢ મગ્ન, માન સરોવર હંસ સમજ્ઞાની જ્ઞાને લગ્ન. ભૂંડરમે વિષ્ટા વિષે અજ્ઞાને મૂઢ એવો સંસારી જીવ મગ્ન રહે, માન સરોવર હંસ સમ, માન સરોવરમાં હંસ જેમ મગ્ન રહે તેમ જ્ઞાની જ્ઞાને લગ્ન. જ્ઞાની પુરુષોને તો જ્ઞાનની લગ્ની છે. એમને પોતાના સહજાત્મ સ્વરૂપમાં અનંત સુખ વેદાય છે, એના સિવાય એમની લગ્ની કોઈમાં છે જ નહીં.
આ પ્રમાણે બ્રહ્મચારીજીએ આ બે પાઠ પ્રવેશિકામાં પણ લખ્યા જ્ઞાન સંબંધી 94 ને 95 એ આપણે વાંચી ગયા. મૂળ તો મોક્ષમાળા આપણે વાંચતા હતા, તેમાં જ્ઞાન સંબંધી બે બોલ આવેલા એટલે એનું સંધાનમાં લીધેલા આવતીકાલે લઈશું.